ધંધુકાના પુનિતનગરમાં ખુલ્લા ખાડામાં વરસાદી પાણીમાં એક મહિલા તેમજ બાળક પડી જતા ઈજા પહોંચી. સ્થાનિકોના આક્ષેપ છે કે પાલિકા દ્વારા રોડ રસ્તાઓનું કામ કરવામાં આવતું નથી, જેના પગલે માતા અને બાળકને ઈજા પહોંચી. બાળકને માથામાં સામાન્ય ઈજા પહોંચી હતી, જ્યારે મહિલાને વધુ સારવારની જરૂરિયાત હોય અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક રહીશોએ જોરશોરથી હલ્લાબોલ પાલિકા ખાતે મચાવ્યો હતો. રહીશોની માંગ હતી કે દર્દીને આર્થિક સહયોગ કરવામાં આવે અને તાત્કાલિક રોડ રસ્તાઓનું ખાડાઓનું કામ પૂરું કરવામાં આવે. પાલિકાના પ્રમુખ પારુલબેન આદેસરા દ્વારા સમગ્ર કામ શરૂ કરી દીધું છે અને બાકી રહેલ કામ પણ વહેલી તકે કરી આપવાની બાંહેધરી આપી હતી. બીજું, પોતે દર્દી સાથે ઉભા રહીને સમગ્ર મદદ કરવાની પણ બાંહેધરી આપી હતી. તમારું નામ શું? મારું નામ લીલાબેન. પુનિતનગરમાં આદેસરા હું નગરપાલિકાના પ્રમુખ છું અને જે 7 નંબરના વોર્ડની અંદર જે તૂટી ગયેલું હતું સવારે હતું એ અમે પછી સમૂહ કરાવી દઈશું તાત્કાલિક. બીજો જોઈ જે કોઈ પ્રશ્ન હશે એ ફટાફટ કામ થઈ જાય. જે બીજી કોઈ એમની કામની રજૂઆત હોય એ તાત્કાલિક કરી આપશું અમે.